કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ. દાહોદ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે પ્રયત્નો કરવા અપાઈ સૂચના. પ્રજાકીય કામોને લગતી પોતાની વિભાગીય કામગીરી ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક દાહોદ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું. પ્રજાકીય વિકાસના કામો નીતિ નિયમને અનુસરી ગાઈડલાઈન મુજબ સમયસર અને એકબીજાના વિભાગોના સંકલનમાં રહી કરવા તેમજ પ્રજાના પ્રશ્નોને ઝડપી વાંચા આપી જન સુખાકારીના કામો કરવા માર્ગદર્શન સહિત સૂચના આપી હતી. આ દરમિયાન કલેક્ટરશ્રી અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રના વિભાગોના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. એ સાથે વિવિધ વિભાગોની મીટિંગ પણ કરવામાં આવી હતી, જેમાં પુરવઠા વિભાગ, ફૂડ વિભાગ, પીએમ પોષણ યોજના, જિલ્લા ટાસ્ક ફોર્સ, તકેદારી સમિતિ હેઠળની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે કહ્યું હતું કે તમામ વિભાગીય કે પ્રજાકીય કામોને લગતી પોતાની વિભાગીય કામગીરી ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવી તેમજ દાહોદ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે પ્રયત્ન કરવા પણ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. વધુમાં એમણે જણાવ્યું હતું કે તમામ કચેરીના કર્મચારીઓ પોતાની કચેરીમાં બિનજરૂરી લાઇટ પંખા ચાલુ ન રાખે એની જવાબદારી આપણી સૌની છે. આ અંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, અગ્રણી શ્રી શંકરભાઈ, દાહોદ નાયબ વંશ રક્ષક શ્રી બ્રિજેશ ચૌધરી, દેબારિયા નાયબ વંશ રક્ષક શ્રી મિતેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વાઘેલા સહિત અમલીકરણ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ચંદુભાઈ મોહનિયા.